મિત્રો આપણે 11મા ધોરણના ત્રીજા યુનિટમાં 8, 9, 10 પાઠ પૈકી 8મો પાઠ શીખી રહ્યા છીએ કોષની રચના પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક પૈકી યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રિત કોષની રચના. એમાં આપણે અગાઉ કોષ દિવાલ, કોષરસ સ્તર, અંતઃકોષરસ જાળ, રિબોઝોમ અને રંગસૂત્રો કે કોષ કેન્દ્ર આ બધી વિવિધ રચનાઓ જોઈ. એ સિવાય આપણે આગલા લેક્ચરમાં કણાભસૂત્ર અને હરિતકણની વાત પણ સમજ્યા. હવે આપણે આજે શીખીએ છીએ જે 2-3 નાની નાની અંગિકાઓ બાકી છે એના વિશે. એમાં એક છે ગોલ્ગી બોડી. એનું ગુજરાતી થાય ગોલ્ગી કાય. ગોલ્ગીનું ગુજરાતી નહીં થાય કારણ કે ગોલ્ગી એ નામ છે. ગોલ્ગી એ નામ છે સાયન્ટિસ્ટનું, જેનું નામ છે કેમિલો ગોલ્ગી. આ નામના સાયન્ટિસ્ટ એ ઘોડની આંખના ચેતાકોષનો અભ્યાસ કરતા હતા. એમાં એમને સૌથી પહેલા આ ગોલ્ગી બોડી નામની રચના છે એ જોવા મળી. તો એને લઈ અને આપણે એને કહીએ છીએ ગોલ્ગી કાય. 1898માં કેમિલો ગોલ્ગી એ ઘોળના ચેતાકોષમાં અભ્યાસ કરતા હશે તો સૌથી પહેલાં એમને એવું જોવા મળ્યું કે કોષ કેન્દ્રની આસપાસ આવી રીતે આમાં ક્યાંક કોઈ કોષ છે, અમને આ કોષ કેન્દ્ર છે. બેવડી પટલમય રચનાવાળી આ કોષ કેન્દ્ર પટલની રચના, અને એની જોડે આવી રીતે અંતઃકોષ જાળ પણ હોય. એ આપણે આગળ લેક્ચરમાં સમજ્યા છીએ. જે અંતઃકોષ જાળનો એક છેડો જોડાયેલો હોય એ કોષ કેન્દ્ર પટલ સાથે, અને એક છેડો જોડાયેલો હોય કોષ રસ પટલ સાથે. અંદરની બાજુ અહીંયા કોષ કેન્દ્ર પટલ છે. તો અહીંયા ક્યાંક એક અધી આવી કોષ કેન્દ્રિકા બતાવવાની. તો કેમિલો ગોલ્ગી એવું જોયું કે કોષ કેન્દ્રની આસપાસ અહીંયા આપણને આવી રીતની કેટલીક નાની મોટી પટલમય રચનાઓ જોવા મળે છે. એને નામ આપ્યું ગોલ્ગી બોડી. ગોલ્ગી બોડીનો જે આ બહિર્ગોળ ભાગ છે એને આપણે કહીએ છીએ શીર્ષ ભાગ, અથવા તો એને કહેવાય નિર્માણકારી ભાગ. અને જે અંતર્ગોળ સપાટીવાળો ભાગ છે એને કહેવાય છે ટ્રાન્સ ભાગ, જેને કહેવાય ક્રિયાશીલ સપાટીવાળો ભાગ. એની અંદર લગભગ ગોલ્ગી બોડીમાં જે આપણી પટલમય રચનાઓ છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સિસ્ટર્ની. સિસ્ટર્ની એનો વ્યાસ લગભગ 0.5 થી 1.0 માઇક્રોમીટરનો આપણને જોવા મળે. જે આ સિસ્ટર્ની છે એ લગભગ 3 થી 8ની સંખ્યામાં આપણને જોવા મળે. જે આ પટલિકાઓ છે, પટલમય રચનાઓ, એ પટલિકાઓ 3 થી 8ની સંખ્યામાં હોય. એનો વ્યાસ 0.1 થી 1 માઇક્રોમીટર હોય. એને આપણે પટલમય રચના પણ કહી શકીએ, અથવા તો એને સિસ્ટરની પણ કહી શકીએ. અને એ હંમેશા કોષ કેન્દ્રની આસપાસ જોવા મળે. એ જે ગોલ્ગી બોડી છે, જે કેમિલો ગોલ્ગી સૌથી પહેલાં અવલોકન કર્યું, એટલે નામની યાદીમાં એને ગોલ્ગી બોડી કહીએ છીએ. એનું કાર્ય શું છે? તો એનું કાર્ય છે એ પેકેજિંગનું છે. પેકેજિંગ મુખ્યત્વે એ ગ્લાયકોપ્રોટીન છે એનું એવી રીતે પેકેજિંગ કરે. એટલે શું કે જ્યારે પ્રોટીનનું નિર્માણ થાય ત્યારે પ્રોટીનના નિર્માણ વખતે સૌથી પહેલાં પ્રોટીન નિર્માણ આપણે જોયું અગાઉ અંતઃકોષ જાળ વખતે કે અંતઃકોષ જાળ એની ઉપર આવા
ઘણા બધા રિબોઝોમ્સ આપણને જોવા મળે. આ રિબોઝોમ્સ છે એ રિબોઝોમ્સ યુક્ત અંતઃકોષ જાળ છે એને આપણે કહીએ છીએ ખરબચડી સપાટીવાળી અંતઃકોષ જાળ. એને કહેવાય RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એની અંદર પ્રોટીનનું નિર્માણ થાય, પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો હંમેશા અંતઃકોષ જાળ જોડે આ ગોલ્ગી બોડી સંકળાયેલી હોય, કારણ કે અહીંથી જે પ્રોટીન બનશે ને એ રો પ્રોટીન કહેવાય, કાચું પ્રોટીન કહેવાય. હજુ સીધો એનો કોષમાં ઉપયોગ થઈ શકે નહીં. રચનાત્મક કે ક્રિયાત્મક. રચનાત્મકનો મતલબ પ્રોટીન જે કોઈ નવો કોષ કે કોષનો કોઈ અંગ કે ભાગ બને એ રચનાત્મક કહેવાય. ક્રિયાત્મક મતલબ કોઈને કોઈ એ કોષમાં ચાલતી જે ધાર્મિક ક્રિયા હોય એ ધાર્મિક ક્રિયામાં એ ભાગ લે, ક્રિયાત્મક ભાગ ભજવે અંતઃસ્ત્રાવ કે ઉત્સેચકોના રૂપમાં. પણ જ્યારે આ અંતઃકોષ જાળ જેની પર રિબોઝોમ્સ છે એટલે એને ખરબચડી સપાટીવાળી અંતઃકોષ જાળ કહેવાય. એમાં જેવું પ્રોટીનનું સંશ્લેષણ થાય એ ભેગું જ પ્રોટીન છે એ ગોલ્ગી બોડીની અંદર આવે, અને ગોલ્ગી બોડીની અંદર આવ્યા પછી એમાં કેટલાક ફેરફાર થાય. એવા ફેરફાર થાય એને આપણે ફિનિશિંગ અથવા તો પેકેજિંગ કહી શકીએ. કે હવે એ પ્રોટીન છે એ કોષની અંદર રચનાત્મક કે ક્રિયાત્મક જે કંઈ બે મુખ્ય પાસાઓ છે એમાં ભાગ લેવા માટે હવે સક્ષમ કહેવાય અથવા તો હવે યોગ્ય કહેવાય. તો ટૂંકમાં આ ગોલ્ગી બોડીના મુખ્યત્વે આ ગ્લાયકોપ્રોટીન અને એ સિવાય આપણને બીજું આપ્યું છે ગ્લાયકોલિપિડ. એ બે વસ્તુ, ગ્લાયકોજન મિશ્રિત પ્રોટીન અને ગ્લાયકોજન મિશ્રિત લિપિડ, આ બેનું એ મુખ્ય પેકેજિંગ સ્થાન કહેવાય. અને એમાંથી પુટિકાના રૂપમાં, નાની કોથળાના રૂપમાં એ ભાગ છે અહીંથી છૂટો પડતો જાય. તો આવી રીતની રચના અને કાર્ય છે એ ગોલ્ગી બોડીનું હોય. ટૂંકમાં એ પેકેજિંગનું કામ કરનારું અંગ અથવા અંગ કહેવાય. પેકેજિંગનું કામ કરતી અંગિકા, કોષ અંગિકા, જે હંમેશા આવી રીતે કોષ કેન્દ્રની આસપાસ આપણને જોવા મળે. એ સિવાય એ લાઇસોઝોમનું પણ ઉત્પત્તિ સ્થાન કહેવાય. આ જે પુટિકાઓ છૂટી પડે છે એ લાઇસોઝોમ નામની અંગિકાઓ છે. તેના પછી આપણે શીખીએ છીએ હવે લાઇસોઝોમ. આની આપણે વાત કરી એ તમને આટલી વાત ચોપડીમાં આપી છે. અત્યારે આપણે ચોપડી પ્રમાણે જ કોષ રચનામાં જઈએ છીએ. ચોપડીમાં જેટલી માહિતી આપણને આપી છે એટલી માહિતી આપણે અહીંયા જોઈ. રચના, સ્થાન, શોધક અને એનું કાર્ય અને આ ફિગર આટલું આપણને આવડે એટલે આપણને ગોલ્ગી બોડી વિશે આપણા કોષના સંદર્ભમાં આવડતું કહેવાય. હવે એક બીજી અંગિકા છે એ છે લાઇસોઝોમ. લાઇસોઝોમ છે ને એ એવી અંગિકા છે કે જેની ફરતે માત્ર એક જ પટલ જોવા મળે. બાકી લગભગ બધી અંગિકાઓની ફરતે પછી એ હરિતકણ હોય, કણાભસૂત્ર હોય, એની ફરતે બેવડી પટલમય આવરણની રચના હોય. જ્યારે આ લાઇસોઝોમની ફરતે આપણને માત્ર એક જ પટલ છે એ જોવા મળે, અને એની અંદર મુખ્યત્વે પાચક ઉત્સેચકો હોય છે. પાચક ઉત્સેચકો છે એ મોટા ભાગે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક કહેવાય. હાઇડ્રોલેઝનો મતલબ તમે આગળ ઉપર સમજશો. અહીંયા ફક્ત આ નામનો આપણે અર્થ કહીએ તો પાણી વડે, હાઇડ્રો એટલે પાણી, અને પાણી વડે મોટા અણુને એટલે કે જટિલ અણુને તોડી એને નાના અણુમાં ફેરવે, એટલે કે સરળ અણુમાં ફેરવે. એથી કરી આપણો શરીર એનો ઉપયોગ કરે અને આપણે એને પાચન કહીએ છીએ. પાચનનો મતલબ બધા કે ઉત્સેચકો દ્વારા જટિલ સ્વરૂપનો ખોરાક સરળ અને શોષણ પામી શકે, શરીરને ઉપયોગમાં આવી શકે સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા, એને કહેવાય રાસાયણિક પાચન કે પાચનની ક્રિયા. એ પાચનની ક્રિયા કરનારા બધા હાઇડ્રોઇડ પ્રકારના ઉત્સેચકો એ લાઇસોઝોમની અંદર આપણને જોવા મળે. બેચારા આપણને નામ આપે છે, એ નામ તમે જ્યારે ભવિષ્યમાં પાચન ક્રિયા શીખશો એટલે તમને વધારે આવડવાનું જ છે. તો એમાં એક છે પ્રોટીએઝ, પછી લાઇપેઝ, પછી એમાઇલેઝ, ન્યુક્લિએઝ. ટૂંકમાં જેની પાછળ એઝ આવે બધા ઉત્સેચકોના નામ કહેવાય. તો પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક એને કહેવાય પ્રોટીએઝ. લિપિડનું પાચન કરતો ઉત્સેચક એને કહેવાય લાઇપેઝ. કાર્બોહાઈડ્રેટ્સ જેમાં મુખ્યત્વે એમાઇલોઝ, તો એનું પાચન કરતો ઉત્સેચક એમાઇલેઝ. એ ન્યુક્લિક એસિડ ડી અને આરએનએનું પાચન કરતો ઉત્સેચક ન્યુક્લિએઝ અથવા રિબોન્યુક્લિએઝ. તો આવી રીતના બધા ઉત્સેચકોથી સભર એવી આ લાઇસોઝોમ નામની કોથળી હોય, જે અહીંયા આપણે હમણાં કીધું એમ આ ગોલ્ગી બોડીમાંથી પુટિકાઓના રૂપમાં
કોથળીના રૂપમાં ઉત્પન્ન થાય, છૂટી પડે. અને એ કોષમાં હોય, ટૂંકમાં એનું કામ છે એ વિવિધ પ્રકારના પદાર્થોને પચાવવાનું. જો આ કોથળીનું સ્ફોટન થાય તો એ કોષને જ તે પચાવી દે. એ કોથળીમાં જે ઉત્સેચકો છે એ પ્રોટીન, લિપિડ એમ બધા મુખ્ય જે ઘટકો છે કોષના, એનું પાચન કરવા માટે સક્ષમ એવા ઉત્સેચકો છે. એટલે એની અંદર જે ખોરાકના કણો જાય એનું પાચન થાય, પછીલા જે ઘટકો હોય એનો કોષ ઉપયોગ કરે, ઉત્સેચક દ્રવ્ય જે ઉત્પન્ન થાય, નકામા દ્રવ્યો નિકાલ થાય. પણ જો ભૂલથી આ લાઇસોઝોમ નામની અંગિકા એની ફરતે એક જ પટલ છે, જો એનું સ્ફોટન થાય, ફાટે કોઈ કારણસર, રપ્ચર એટલે કે તૂટી જાય, તો એમાંથી ઉત્પન્ન થયેલા, લીક થયેલા કે બહાર આવતા ઉત્સેચકો છે એ સ્વકોષનું પાચન કરે. માટે લાઇસોઝોમ માટે એક આવું વિશેષણ આપવામાં આવે છે, એટલે એને આત્મઘાતી અથવા આત્મઘાતક કોથળી અથવા બેગ તરીકે આપણે ઓળખીએ છીએ. તમને એનું કારણ સમજાય? કારણ કે જો એ લાઇસોઝોમ ફાટે કે લાઇસોઝોમ તૂટે તો એના ઉત્સેચકો જે છે એક પ્રકારના પાચક ઉત્સેચકો, હાઇડ્રોઇડ પ્રકારના ઉત્સેચકો એ સ્વકોષનું એટલે કે યજમાન કોષનું પાચન કરી અને જીવિતતા જોખમમાં મૂકે. એટલીસ્ટ કોષ તો નાશ પામે. સજીવ બહુકોષી હોય, એકાદો કોષ નાશ પામવાથી એને કંઈ જીવિતતા જોખમમાં ના આવે. પણ માનો કે પ્રાણી જે કોષી હોય તો અમીબા કે પહેલાં એક જ કોષનું પ્રાણી, કોષ પછી મતલબ પ્રાણી નાશ પામે, એટલે એ યજમાનને નુકસાન કરે છે કે એની જીવિતતા જોખમમાં આવે છે એવું કહેવાય. એટલા માટે એને આપણે આત્મઘાતક કોથળી તરીકે ઓળખીએ છીએ. એના પછી એક નાની આપણને અંગિકા આપી છે, એ છે રસધાની. રસધાની છે ને એ મોટા ભાગે વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. આપણે અગાઉ વનસ્પતિ કોષ, પ્રાણી કોષ ભણ્યા હોઈએ તો એની અંદર આપણે ભણ્યા કે રસધાની વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં આપણને રસધાની જોવા મળતી નથી. તો રસધાની હોય એ વનસ્પતિ કોષની ઓળખ છે. એ વનસ્પતિ કોષમાં જોવા મળે, પ્રાણી કોષમાં આપણને જોવા મળે નહીં. બંનેમાં જો કે અપવાદ છે, પણ એ રસધાનીનું કામ શું? તો ઉદાહરણ તરીકે માનો કે આ કોષ છે, તો વનસ્પતિ કોષમાં છે ને જે કંઈ કુલ ક્ષેત્રફળ છે એનું, જે કંઈ એની લંબાઈ પહોળાઈ છે, એમાંથી 90% ભાગ છે ને એ રસધાની દ્વારા રોકાઈ જાય. આવી રીતે કોષ રસ પટલ તો ખરું જ. આ રહ્યું એ કોષ દિવાલ બહાર આપણે બતાવી છે બ્લુ કલરની, અને બ્લેક કલરની અંદર જે લાઈન બતાવું છું એ માનો કે કોષ રસ પટલ. આ કોષ દિવાલ અને અંદરનું આ કોષ રસ પટલ. આ રહી આપણી રસધાની છે. રસધાનીમાં પ્રવાહી હોય એને આપણે કહીએ છીએ ધાની રસ. તમને ખ્યાલ આવી રહ્યો છે, રસ ધાનીનું ઉલટું, એમાં રહેલું પ્રવાહીને કહેવાય ધાની રસ. ધાની રસ અને અહીંયા બહાર હોય કોષ રસ, એ બેયને અલગ પડતો પડદો એને કહેવાય રસધાની પટલ. જેમાં કોષ રસ પટલ છે એમાં અહીંયા રસધાનીની ફરતે હોય પડદાને કહેવાય રસધાની પટલ. રસધાની પટલ પણ કોષ રસ પટલ જેવી જ રચના ધરાવે છે. એ આપણે ગયા લેક્ચરમાં જોયું, બે લિપિડના પડની વચ્ચે પ્રોટીનનું પડ હોય, ઉપર નીચે પણ હોય, એ તરલ હોય, જેને આપણે સિંગર નિકોલસનનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ ગણાવેલું. એ રીતના અહીંયા રસધાની પટલની પણ હોય. એટલા માટે એવી લાક્ષણિકતા પણ રસધાની પટલને કહેવાય. એ પણ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકેનું કામ આપે, અથવા તો એ પણ અર્ધ પ્રવેશશીલ પટલનું કામ પણ આપે. મુખ્યત્વે રસધાની છે એના માટે એવું કહી શકાય આપણે, રસધાની છે એ કોષનું ટોયલેટ છે, ટોયલેટ ઓફ ધ સેલ. તેમ ઘણા સૂત્ર માટે આપણે કહીએ પાવર હાઉસ ઓફ ધ સેલ. હરિતકણ માટે કહેવાય કિચન ઓફ ધ સેલ. આ જે ગોલ્ગી બોડી છે એને કહેવાય સ્ટોરવેલ ઓફ ધ સેલ. કબાટ છે જે કે નવું બને પ્રોટીન સંશ્લેષણ થઈને પ્રોટીન એ ટાઈમ બિંગ થોડીક વાર માટે આની અંદર પૂરાઈ જાય, એની અંદર સંગ્રહાઈ રહે, પછી એની અંદર યોગ્ય ફેરફારો થાય, કોષને કામને યોગ્ય સ્વરૂપમાં આવી જાય, પછી ગોલ્ગી બોડી એને રિલીઝ કરે કે મુક્ત કરે. એટલે એને સ્ટોરવેલ અથવા કપબોર્ડ ઓફ ધ સેલ કહેવાય ગોલ્ગી બોડીને. એ રીતે આ રસધાની છે એને ટોયલેટ ઓફ ધ સેલ કહેવાય. કારણ કે જ્યાં કોષ રસની અંદર જૈવિક ક્રિયાઓ ચાલે છે, એ જૈવિક ક્રિયાઓને કારણે જે કંઈ નકામા દ્રવ્યો ઉત્પન્ન થાય છે, મોટા ભાગે ક્ષારના રૂપમાં હોય, એ બધામાં ધાની રસના સ્વરૂપમાં સંગ્રહાય છે. એનો કોઈ કોષને સીધી રીતે ઉપયોગ હોતો નથી.
સંકેન્દ્ર ઉત્પન્ન કરે આડકતરી રીતે ભૌતિક ક્રિયાઓમાં ઉપયોગમાં આવે, પણ જૈવિક ક્રિયાઓમાં જે પ્રવાહી છે ઉપયોગમાં આવે નહીં. અમુક હદ કરતાં રસધાની બહુ મોટી થઈ જાય પછી વનસ્પતિ કોષ નાશ પામ્યો કહેવાય, કારણ કે એની અંદર કોષ રસનું જે જગ્યા ક્ષેત્રફળ પર જળવાય નહીં, રસધાની એટલી મોટી થઈ જાય એ કોષ પછી નાશ પામવાની જગ્યાએ નવો કોષ છે ઉત્પન્ન થાય. ટૂંકમાં રસધાની છે એ રીતે ધાનીરસ રૂપી જૈવિક ક્રિયાના અંતે ઉત્પન્ન થયેલા નકામા દ્રવ્યનું સંગ્રહ કે સંચય સ્થાન છે એવું કહેવાય. આપણે વાત કરીએ અપવાદની, તો વનસ્પતિ કોષમાં રસધાની હોય છે. અપવાદ એમાં એ છે કે એની અંદર તમે વનસ્પતિમાં જો વર્ધમાન પેશી જુઓ ને તો વર્ધમાન પેશીમાં રસધાની ગેરહાજર હોય. બાકી બધી વનસ્પતિ પેશીમાં જે વનસ્પતિ કોષો હોય રસધાની હોય જ. મેં કીધું એની ઓળખ છે. તમને બે કોષો માઇક્રોસ્કોપમાં બતાવવામાં આવે કે આમાં કયો વનસ્પતિ કોષ ને કયો પ્રાણી કોષ, તમે જોઈને કહી શકો કે રસધાની છે એટલે વનસ્પતિ કોષ છે, આમાં આપણને રસધાની જોવા મળતી નથી માટે પ્રાણી કોષ છે. એટલે રસધાની એ આઈડેન્ટિટી કહેવાય, ઓળખ કહેવાય વનસ્પતિ કોષની. તો પદરૂપે વર્ધમાન પેશીના કોષોમાં રસધાની જોવા મળે. એટલે આપણને એ કોષ બતાવે તો આપણને કોષ દિવાલથી ખ્યાલ આવે કોષ દિવાલ છે માટે વનસ્પતિ કોષ છે, એમાં રસધાની જોવા ના મળે. એમ પ્રાણીઓમાં રસધાની ના હોય એવું કહીએ છીએ. એમાં એક અપવાદ છે જે પેરામેસિયમ છે, એ કોષી પ્રાણી છે. પેરામેસિયમની અંદર આપણને આકુંચક રસધાની જોવા મળે. આપણને ખબર છે પેરામેસિયમ છે એ આવી રીતે સ્લીપરના તળિયા જેવું આવું પ્રાણી છે, જેના શરીર ઉપર ફરતે શરીર સપાટી ઉપર પુષ્કળ આપણને રોમ જોવા મળે. એને આપણે પક્ષમો કહીએ છીએ. અને પક્ષમોના હલનચલનથી એ પ્રચલન કરે, ખોરાકને કવા નજીક લાવે, ઉત્સર્ગ પદાર્થ દૂર કરે, એની આસપાસ CO2 યુક્ત પાણી દૂર કરે, O2 યુક્ત પાણી નજીક વગેરે કામ કરે. એની અંદર બે કોષ કેન્દ્ર હોય. મોટું કોષ કેન્દ્ર એને કહેવાય બૃહદ કોષ કેન્દ્ર, અને બગલમાં એક નાનું કોષ કેન્દ્ર હોય એને કહેવાય લઘુ કોષ કેન્દ્ર. આ એની મુખ ખાંચ કહેવાય. અહીંથી ખોરાક જાય ને ખોરાકના પાચનના અંતે નકામા દ્રવ્યો દૂર થાય. તો આવા પેરામેસિયમની અંદર એક આવી રીતે સંકોચન વિસ્તરણ પામે એવી એક આકુંચક રસધાની હોય. આને કહેવાય આકુંચક રસધાની. એટલે શું? અને મોટા ભાગે તો પેરામેસિયમ ખરું, પણ જે મીઠા પાણીમાં હોય ને એમાં જ જોવા મળે, ખારા પાણીવાળા પેરામેસિયમમાં નહીં. એનું કારણ શું કે મીઠા પાણીના જે પેરામેસિયમ છે એમાં બહારની બાજુએ ક્ષાર ઓછો છે. દરિયાના પાણીમાં ખારું પાણી હોય એટલે ક્ષાર પુષ્કળ હોય. જે નદીનું જે પાણી હોય, સરોવર તળાવનું પાણી, એનું પાણી એમાં ક્ષાર ઓછો હોય એટલે એની અંદર પાણી મીઠું હોય. તો એને કારણે શું થાય કે પાણીની સાપેક્ષે આ પ્રાણીના કોષનો કોષરસ, શરીરનો કોષરસ સાંદ્ર હોય. એટલે પ્રશ્નના નિયમ પ્રમાણે અંદર કોષરસ રૂપી દ્રાવણ સાંદ્ર છે અને બહાર પાણી, એમાં થોડોક તો ક્ષાર હોય પણ દરિયામાં હોય ક્ષાર ના હોય, 5%થી પણ ઓછો ક્ષાર હોય. એ બહાર મંદ દ્રાવણ છે. અને પાણી હંમેશા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જાય, કારણ કે મંદ દ્રાવણમાં પાણી વધારે હોય, સાંદ્ર દ્રાવણ રૂપી કોષરસમાં પાણી ઓછું હોય. તો પ્રશ્નનો નિયમ છે જે વસ્તુ જ્યાં વધારે હોય ત્યાંથી ઓછી બાજુએ જાય, જેને આપણે આશ્રુતિ કહીએ છીએ. એવું પ્રસરણ જે પાણીનું છે એટલા એને આશ્રુતિ કહેવાય. તો બહારથી અંદર પાણી જાય, હવે એ પાણીની એને જરૂર નથી, એ તો આશ્રુતિના કે પ્રશ્નના નિયમ પ્રમાણે પાણી જાય છે, એને તો એવી કંઈ જરૂર છે જ નહીં. એટલે એ જે વધારાનું પાણી છે ને એ જે આ કોષમાં દાખલ થાય ને બધું આની અંદર સંગ્રહાય. એને કારણે એ રસધાની છે એ કદમાં વધે, એટલે મોટી બને અને અમુક હદ સુધી એ ફૂલે. રસધાની પટલની સ્થિતિસ્થાપકતા હોય ત્યાં સુધી ફૂલે, પણ સ્થિતિસ્થાપકતાની હદ આવી જાય પછી એમાં હવે ઇલાસ્ટિસિટી ના રહે, હવે એકદમ સંકોચાય, બધું પાણી દબાણપૂર્વક પછી બહાર ફેંકાઈ જાય, કોષની બહાર ફેંકાઈ જાય. વળી પાછું પાણી દાખલ થાય, કારણ કે પાણીમાં જ છે પેરામેસિયમ, વળી પાણી દાખલ થાય, વળી રસધાની મોટી બને, વળી સંકોચાય, પાણી બધું બહાર આવે, વળી પાણી દાખલ થાય, વળી મોટી બને, વળી સંકોચાય. આવી રીતે આમ વિસ્તરણ પામી સંકોચાય, વિસ્તરણ પામી સંકોચાય. આવી રીતે સંકોચન વિસ્તરણ પામતી એવી રસધાની આમાં જોવા મળે, જે મુખ્યત્વે વધારાના પાણીનો
નિકાલ કરવાનું કામ કરે છે. અને વધારાનું પાણી નિકાલ પામે એની જોડે કેટલાક ક્ષાર પણ નિકાલ પામી જાય, એટલે જળ નિયમન પણ કરે છે અને ક્ષાર નિયમન પણ કરે છે એવું કહેવાય. એ કેવી રીતે? સતત સંકોચન વિસ્તરણ પામીને. સંકોચન વિસ્તરણ કેમ પામે છે? કારણ કે બહારથી વધારાનું પાણી એ પ્રશ્નના નિયમ પ્રમાણે અથવા તો આશ્રુતિના નિયમ પ્રમાણે દાખલ થાય છે. તો એવી એ સંકોચન વિસ્તરણ પામતી રસધાની છે એને કહેવાય આકુંચક રસધાની. એ આવા પ્રાણીમાં આપણને જોવા મળે. બાકી જનરલી પ્રાણી કોષોમાં આપણને રસધાની છે એ જોવા મળશે નહીં. તો આટલી વાત આપણને આપી છે રસધાનીની અંદર. એના પછી એક બીજી નાની અંગિકા આપણને આપી છે, એ છે પક્ષ્મ અને કસા. બંને રચના એક જેવી હોય, પક્ષ્મ અને કસા. આપણે અગાઉ પ્રોકાર્યોટિક કોષમાં જોઈ ગયા છે, કશાઓ એક બે જ હોય, લાંબી હોય, અને પક્ષમાં ઘણા બધા બહુ ટૂંકા હોય. પક્ષમાં છે એ સંયુગ્મન માટે, લૈંગિક પ્રજનન માટે કામ લાગે છે અને હલનચલન દ્વારા ઉષ્ણતા દૂર કરવા, ખોરાકને નજીક કરવા એમાં કામ લાગે છે. અને જે કશા છે એ લાંબી ચાબુક જેવી હોય, 1 2 3 4 હોય. એનાથી એ પ્રાણી છે એ વનસ્પતિ છે કોષી જેમાં કશા હોય તો એ પ્રચલનનું કામ છે કરે છે. તમે કશા કે પક્ષમાંનો છેદ લો, જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ આપણને જોવા મળે, એના માટેના મશીન આવે. કારણ કે આપણને કોષ દેખાય નહીં, પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ માઇક્રોસ્કોપમાં દેખાય છે આપણને. એનો જે કશા હોય, એવા પ્રાણીઓમાં જે કશા હોય, એ કશા આપણને કેવી રીતે નરી આંખે દેખાય અને આપણને છેદ કેવી રીતે લેવાનો, આપણા હાથમાં પકડાય જ નહીં. એના માટે માઇક્રોટોમ જેવા બહુ, જેને કહેવાય કે સૂક્ષ્મ રચનાઓનું પણ છેદ લઈ અને આપણા અંતર રચનાનું દર્શન કરાવે જે બધા મશીનો હોય, એ મશીન દ્વારા આપણે જો કશા પક્ષમાં છેદ લઈએ તો આપણને રચના છે આવી જોવા મળશે. એની અંદર જે રચના જોવા મળે એને 9+2 રચના કહેવાય. 9+2 તમને એના અર્થમાં સમજ્યા છે. કશારૂપી જે નળાકાર રચના છે એમાં 9 નળિકાઓનું જોડકું ફરતે ગોઠવાય અને એક જોડકું વચ્ચે ગોઠવાય. આવી રીતે આ વચ્ચે ગોઠવાયેલું નળિકાઓનું જોડકું જેની ફરતે આવરણ હોય, એની ફરતે 2 નળિકાઓનું જોડકું ગોઠવાય આવી રીતે. અને એ 2 નળિકાઓનું જોડકું છે એ 9ની સંખ્યામાં ગોઠવાય. 9ની સંખ્યામાં 1 2 3 4 5 6 7 8 9. અહીંયા પાછા સૂક્ષ્મ તંતુકો આપણને, નલિકાઓ આપણને આવી રીતે જોવા મળે. અને એ ઉપરાંત આજે 2 નલિકાઓની પરિધવર્તી નલિકાઓ છે એની વચ્ચે જોડાણ આવેલ હોય, એ બધી પરસ્પર આવી રીતે જોડાયેલી હોય. આ બધી નલિકાઓ પણ પોલી હોય આવી રીતે, બધાની ફરતે પાછું પોલાણ હોય. જે વચ્ચે એક નલિકાનું જોડકું આપણે મૂક્યું છે એમાં પણ પાછું આપણને પોલાણ છે એ જોવા મળે. આની ફરતે આપણને આવરણ જોવા મળે. અને જે પરિઘમાં જે બધી નલિકાઓ ગોઠવાઈ છે એ પણ પાછી અહીંયા વચમાં જે આ અક્ષતંતુ કહેવાય, એક નલિકામાં જોડકાથી બનતો, એની જોડે પછી આવી રીતે ત્રિજ્યાવર્તી નલિકાઓ દ્વારા જોડાય. લગભગ તમને જૂના જમાનાના ગાડાના પૈડા જેવી રચના જોવા મળે. તો આવી રચના છે એને કહેવાય કશા કે પક્ષમાં. એનું કામ તો આપણે હમણાં સમજાયું, એ પ્રકારનું કામ છે. અને એના પછી છેલ્લે આપણને આપ્યું છે તારા કેન્દ્ર. જે આપણે અહીંયા કોષ કેન્દ્ર બતાવીએ, એ કોષ કેન્દ્રમાં એક નળાકાર ભાગ જે હોય એની બરાબર કાટખૂણે બીજો નળાકાર આપણને જોવા મળે. તો એ બંને સંયુક્તપણે કહેવાય તારા કેન્દ્ર. આવી રીતે એક અને બીજું એને કાટખૂણે ગોઠવાય. તો આ એકને કહેવાય તારાકાય. આવા 2 તારાકાય ભેગા મળે એને કહેવાય તારા કેન્દ્ર. એની આસપાસ કોષ રસ વીંટળાય તો એ કોષ રસ સહિતના એ તારા કેન્દ્રને કહેવાય તારા વર્તુળ. 3 શબ્દ જો તારાકાય એવા 2 હોય, 2 તારાકાય, 2 સંયુક્તપણે કહેવાય તારા કેન્દ્ર. તારા કેન્દ્રની આસપાસ જે કોષરસ છે એ કોષરસ તારા કેન્દ્ર સંયુક્તપણે કહેવાય તારા વર્તુળ. એનું મુખ્ય કામ છે એ કોષ વિભાજન વખતે, પછી એ સમસૂત્ર વિભાજન હોય કે અર્ધસૂત્ર વિભાજન હોય એ વખતે ત્રાક તંતુઓ ઉત્પન્ન કરવાનું એનું મુખ્યત્વે કામ છે. અને એને તમે છેદ કાપો, મશીન વડે છેદ લઈ શકાય. એ રચના 9+0 જોવા મળે. એટલે શું
એની અંદર આપણને 3 નળી જોવા મળે આવી રીતે 1 2 ને 3 નળીઓના આપણને ત્રેકડાઓ જોવા મળે. બે નળીના અહીંયા જોડકાઓ છે પવિત્ર વિસ્તારમાં, અહીંયા આપણને 3 નળીના ત્રેકડાઓ જોવા મળે અને એ બધા પાછા પરસ્પર સંકળાયેલા હોય. વચ્ચે એક પોલો દંડ જેવો ભાગ હોય, એની સાથે ત્રિજ્યાવર્તી નલિકામય ભાગ આની જેમ જ છે. એનાથી આ બધા છે પરસ્પર જોડાયેલા હોય. એવી રીતે જેમ આ પરસ્પર જોડાયેલા છે એમ આ પણ બધા પરસ્પર જોડાયેલા હોય. અહીંયા તમે જો અંદર એક નલિકા છે તો બધા જોડાય છે એટલે દંડ જેવો ભાગ બને છે. તો ફરતી 9 નલિકાઓ ત્રેકડાઓ છે અને વચમાં કોઈ આપણને નલિકામય ભાગ જોવા મળતો નથી, એટલે આને કહેવાય 9+0 રચના. મતલબ 9+0. અહીંયા વચમાં દળની અંદર 2 નલિકાઓનું જોડકું આ બહારની જેમ જ છે, તો 9+2 કહીએ છીએ. આને કહેવાય 9+0 પ્રકારની રચના. એ જો કે ફિગર આપણને બુકની અંદર આપી નથી, પણ મેં તમને જૂના કોર્સના અંદર આપણે સમજાવેલી, અમે કેટલી સમજાવેલી છે, તો મેં તમને એને આધારે આ 9+0 રચના એ સમજાવી છે. તો તારા કેન્દ્રની જે રચના છે એ આપણને આવી 9+0 જેવી રચના જોવા મળે, જે કોષ વિભાજન વખતે તારા કિરણો અથવા ત્રાક તંતુ ઉત્પન્ન કરવાનું કામ કરે, જેને કારણે રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ ઉપર વહેંચાય છે. બરાબર, તો આટલું આપણને જોવા મળે. એ સિવાય એક છેલ્લી વાત કહી અને આપણું લેક્ચર સાથે આ પાઠ છે પૂરો કરીએ. આપણે હરિતકણની વાત સમજ્યા ને, હરિતકણમાં આપણને હરિત દ્રવ્ય જોવા મળે. એવી રીતે કેટલાક રંગવિહીન કણો પણ આપણને કોષમાં જોવા મળે. રંગવિહીન કણો એટલે એમાં કોઈ રંગ ના હોય. એમાં એક તો ટાર્ચ કણો, ટાર્ચ ઇંગ્લિશ નામ છે, એને મંડ કણ પણ કહેવાય. ટાર્ચ કણ અથવા તેને કહેવાય મંડ કણ. એ મંડ કણ છે એ જે કોષની અંદર મુખ્યત્વે જે પ્રક્રિયા થાય પ્રકાશ સંશ્લેષણની, એની અંતિમ નિપજ ગ્લુકોઝ છે અને ગ્લુકોઝ પરસ્પર જોડાય એટલે સ્ટાર્ચ છે બને. એક પ્રકારના પોલિસેકેરાઇડ છે. તો મોટાભાગે ધાન્ય વર્ગની વનસ્પતિઓના અંદર આપણને ટાર્ચ કણો જોવા મળે. એ સિવાય અમુક કોષોમાં પ્રોટીનના કણો જોવા મળે. આ બધા કણો કેવા છે? રંગવિહીન કણો છે. લ્યુકોપ્લાસ્ટ કહેવાય. લ્યુકો એટલે રંગવિહીન, પ્લાસ્ટ એટલે બોડી કે કણો, કણિકામય નાની કોથળી રચનાઓ જે કોથળીમાં પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ છે હોય. ટાર્ચ છે મંડ કણ, એ કાર્બોદિત કહેવાય, તો ઇંગ્લિશમાં કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. અમુક કોષની અંદર જેમ કે બધા કઠોળ, એની અંદર પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય, પ્રોટીન કણોનો. તો પ્રોટીન કણોનો સંગ્રહ કરતી કોથળી છે એને કહેવાય સમિતાયા કણો. એનું ઇંગ્લિશ નામ છે એલ્યુરોન અથવા સમિતાયા કણો. અને અમુક જે તેલીબિયા હોય જેમ કે એરંડા, સિંગ છે, મગફળી, એની અંદર ચરબી પ્રવાહી તેલના રૂપમાં સંગ્રહાયેલી હોય, તો એને આપણે કહીએ છીએ તૈલ કણો. આવી રીતે તૈલ કણો, મંડ કણો, પ્રોટીન કણો, આ બધા રંગવિહીન કણિકાઓની રચના છે. તો જે આપણને કોષની અંદર જે તે પ્રકારનો કોષ એ પ્રકારની કણિકાઓ જોવા મળે, રંગવિહીન કણો. હા, એને જોવા હોય તો ચોક્કસ પ્રકારના રંગો જેને અભિરંજકો કહેવાય એ આપણે જોઈ શકાય. ટાર્ચમાં તમે આડીને નાખો તો જાંબલી કલરના એ ધારણ કરે રંગ. પ્રોટીન છે એ પીળો કલર ધારણ કરે આડીને નાખો તો. અને તૈલ કણોને રંગીન કરવા માટે આપણે સુદાન નામનો અભિરંજક વાપરીએ છીએ. એ તમને લેબોરેટરીમાં બાયોલોજીમાં જોવા મળશે. સુદાન 1, 2, 3 એ પ્રકારની આપણને અલગ અલગ કેટેગરી છે જોવા મળે. તો એનાથી આપણે તૈલ કણો પણ રંગીન કરી શકીએ. તો અહીંયા આ રીતે આપણો પાઠ છે આપણે પૂરો કરીએ છીએ. હવે એના પછી અહીંયા આપણું યુનિટ પણ પૂરું થાય છે. હવે નવું યુનિટ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ શરૂ કરશું. તો એની પહેલાં આપણે પહેલું જે યુનિટ ભણ્યા એની અંદર આપણે 3 પાઠ ભણ્યા છીએ. સજીવ વિશ્વમાં વિવિધતા 1, 2, 3. ચોથો પાઠ પ્રાણી સૃષ્ટિવાળો આપણે બાકી રાખ્યો છે, એ ભણીએ એટલે આપણું પહેલું યુનિટ પતે. ત્રીજું અહીંયા પતાવ્યું અને બીજું 5, 6, 7 એ તો આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. એના આપણે પાસે વિડીયો અવેલેબલ છે જ છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે ચોથો પાઠ છે એ પ્રાણી સૃષ્ટિનો, એને સમજવાની શરૂઆત કરશું. એમાં વિવિધ પ્રકારના પ્રાણી સમુદાયની આપણને લાક્ષણિકતાઓ આપી છે. અહીંયા આપણે ટકે છીએ. નેક્સ્ટ લેક્ચર માટે આપણે પ્રાણી સૃષ્ટિ ભણવા માટે મળીએ છીએ.